હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો વેલકમ ટુ માય ચેનલ સ્ટોરીઝ ઓફ ગુજુ કેનેડિયન. આજના બ્લોગમાં છે મહેમાન ગતિ. ઇન્ડિયામાં આવીએ એટલે ખાસ કરીને આપણે અગર લોંગ ટાઈમ પછી અને એ પણ ફર્સ્ટ ટાઈમ જો ઇન્ડિયા આવતા હોય તો મહેમાન ગતિએ તો જવું જ પડે. તો આજે વાત કરું તો સવારથી અમે લોકો નીકળી ગયા છીએ. અરાઉન્ડ 8:30 એ ઉઠ્યા હું ને જીગર. પછી મમ્મીએ બટાકા પૌવા બનાવી રાખ્યા હતા નાસ્તામાં. સો નાસ્તો કરીને અમે લોકો ફ્રેશ થઈ અને નીકળી ગયા હતા. તો લગભગ અમે 3 થી 4 ઘર લીધા ને દરેકના ઘરે અહીંયા તો એવું છે કે કોઈના બી ઘરે જઈએ ને તો જમવું જ પડે. એન્ડ કેનેડામાં આટલો ટાઈમ સ્પેન્ડ કર્યા પછી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ જ વીક થઈ ગઈ છે એવું કહીએ તો પણ ચાલે. કેમ કે વીક તો ના કહેવાય, બટ હવે આપણી હેબિટ એ ટાઈપની થઈ ગઈ છે કે આપણે વન ટાઈમ જ ફૂલ લંચ અથવા ડિનર કરી શકીએ. કેમ કે અહીંયા એટલી બધી વસ્તુ હોય છે ને ખાવાની કે ન પૂછો વાત. સો અમે જ્યાં પણ જઈએ ત્યાં એક જ ક્વેશ્ચન હોય છે કે જમવા ક્યારે આવશો, જમવા રોકાશો કે નહીં. બટ અમે એટલું જ કહી શકીએ છીએ કે મેક્સિમમ અમે એટલું કરી શકીએ કે તમે નાસ્તો કરાવી દો કે પછી આઈસ્ક્રીમ, ચા, એનાથી વધારે અમારાથી કશું ખવાતું નથી. અને અને અહીંયા પ્લસ વિન્ટર ચાલે છે તો વિન્ટરમાં વસાણા હોય. સવારમાં મમ્મીએ આજે આમળાનું જ્યુસ કાઢ્યું હતું. તો જ્યારે અમે પહેલાં અહીંયા રહેતા હતા ત્યારે અમારા બંનેની હેબિટ્સ હતી કે વિન્ટરમાં સવારે આમળાનું જ્યુસ પીવાનું. તો જીગરને બેક ડેઝ યાદ આવી ગયા અને એ જ્યુસ પીધું. પછી પાછો ચા નાસ્તો કર્યો તો એના પછી પેટ તો ફૂલ થઈ ગયું. સો મહેમાન ગતિ ગયા ત્યાં પાછો આઈસ્ક્રીમ ખાધો અને એના પછી લંચ કરવાની અમારામાં હિંમત નહોતી. બટ એમનો આગ્રહ એટલો બધો હતો કે પછી અમે લોકોએ થોડો સ્નેક્સ કરી લીધો. અને સો અત્યારે વાગ્યા છે 4:30 અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મારા કાકાના ઘરે. એમને પણ એ જ કીધું કે તું આટલા ટાઈમ પછી આવે છે તો જમવા તો રોકાવું જ પડશે. બટ અગેન મેં કાકાને કીધું કે તમે નાસ્તો બનાવી દો કંઈક. ઇટ્સ ઓકે. તો લેટ્સ સી હવે કાકી શું બનાવે છે. સો સ્ટે ટ્યુન અને આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ને કંઈક ઇન્ટરેસ્ટિંગ તમને લાગે સો યુ કેન કમેન્ટ મી ડાઉન. If you want to know anything else about the lifestyle in India and how people are living here, so comment me down and I will make the vlog on it till I'm here in India. So yeah, stay tuned for today's. Tata. Ian. આ તું ક્યાં આવ્યો? ઓ એવી રીતે નહીં યાન. આ બાજુ આય. આ શું છે તને ખબર છે? હે આ ટ્રેક્ટર આવ્યું જો તારું. ક્યાં છે? તાર પાસે છે ને આવું નાનું? આ શું કહેવાય? આપણે ક્યાં આવ્યા? પેટ્રોલ ગેસ સ્ટેશન. અહીંયા ગેસ કહેવાય કે પેટ્રોલ કહેવાય? એ ફાયર થાય ને ત્યારે નાખવાનું. ચલ અમારી હિયાનભાઈને તો એટલી મજા પડી ગઈ છે ને બાઇક પરથી. કેટલું ફન થાય છે. આવું ફન અહીંયા ઇન્ડિયામાં જ થાય, રાઈટ? અને આ છે તાપી મૈયા, જય તાપી મૈયા. અને અમે બસ ઓલમોસ્ટ હવે કાકાના ઘરે પહોંચવા જ આવ્યા છીએ. હાય હાય. કાકી છે ભજીયા મસ્તીના બનાવે. બટાકા પૂરી બને, પછી મેથીના બનાવવાના છે અને ડુંગળીના બનાવવાના છે મસ્ત. અને કઢી બનીને મસ્ત રેડી થઈ ગઈ જો. અને આ મરચા તળી રાખ્યા, ભજીયાનું રાબડું અને આ ડુંગળી ભજીયા બનશે ને એટલે અમે ખાઈશું બધા અને ટેસ્ટ કરીને અમે કહીશું કે કેવા છે. જો આ બેને ચાલુ કરી દીધું અત્યારથી. લે તને બીક લાગી યાર? તને નો આવડે યાર. મેથી અને પાલકના ગોટા રેડી થઈ ગયા છે. ડુંગળીના પણ એકદમ ક્રિસ્પી અને સુપર યમી ભજીયા બન્યા હતા.
સો બટાકાપૂરીની તો વાત જ પૂછવાની ન રહી, એ કેમ કે બધા જની જ ફેવરેટ છે અને ખૂબ જ મજા આવી. અને લાસ્ટલી વી હેડ ફેમિલી ફન ટુગેધર, ટોક ટુગેધર, laugh together, and so stay tuned for more such vlogs and don't forget to subscribe my channel.